નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. આમોદ નગરપાલિકા દ્વારા આશરે 1.50 કરોડના ખર્ચે 3 થી 4 વર્ષથી બની ગયેલ આશરે 64 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર જર્જરિત થવા લાગ્યું. શોપિંગ સેન્ટરની સુંદરતા વધારવા માટે કેબિન ધારકોને કેબિનો મૂકવા નગરપાલિકાએ પેવર બ્લોક લગાવી આપ્યા, એમ કેટલાક નગરજનોનો પ્રશ્ન છે. આમોદ નગરપાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટર કોઈક વહીવટી કારણોના કારણે હરાજી થતી નથી, માટે એ શોપિંગ સેન્ટર જર્જરિત થતું હોવાથી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા શોપિંગની પાછળની દિવાલને આરસીસી સપોર્ટની કામગીરી કરેલ હતી. હાલ નગરપાલિકા દ્વારા શોપિંગની દુકાનો સામે પેવર બ્લોકની કામગીરી કોન્ટ્રાક્ટ પાસે ચાલુ કરાવતા દુકાનો સામે મૂકેલ કેબિનો મેઇન રોડ પર આવી ગયેલ હોવાથી ટ્રાફિક જામ થવાના બનાવો બનતા મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા, પરંતુ વહીવટી તંત્રથી કોઈ પણ પગલાં લેવાયા ન હતા. નવાઈની વાત એમ છે કે પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થયેલ નથી, કામગીરી ચાલુ છે અને રોડ ઉપર આવી ગયેલ કેટલાય કેબિન માલિકો પેવર બ્લોક ઉપર પોતાની કેબિનો મૂકી આપતા પેવર બ્લોક ઊંચા નીચા થઈ જવા પામેલ છે. તો શું આ પેવર બ્લોકની કામગીરી કેબિનો મૂકવા માટે કરાવેલ છે કે નગરપાલિકાના કોઈક અધિકારી દ્વારા કે પદાધિકારી મૂકવા માટે જણાવેલ છે? તો આ સરકારી ગ્રાન્ટમાંથી થતી કામગીરીની રકમ ફોરગેટમાં વેપાય છે. જવાબદાર આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર કે એન્જિનિયર કે પછી કોન્ટ્રાક્ટર, એમ ચર્ચાઈ રહેલ છે. રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ. છેલ્લા 4 વર્ષથી નગરપાલિકા શોપિંગ સેન્ટર તૈયાર થયેલું છે અને ત્યાં હાલમાં પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. એ શોપિંગ સેન્ટરની આગળ કેબિનોવાળાએ ગેરકાયદેસરો ઊભી કરીને પોતાનો વેપાર ધંધો કરે છે, એ હટાવીને ત્યાં પેવર બ્લોકની કામગીરી ચાલુ છે. હાલ કામગીરી ચાલુ હોય છતાં પણ અમુક દુકાનોવાળા ચાલુ કામગીરીમાં પેવર બ્લોક પર જ પોતાની દુકાનો ફરીથી પાછા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરને કોઈ પણ જાતનો સપોર્ટ કરવામાં નથી આવતો. એ કેબિનોને ત્યાંથી કાયમી હટાવી દેવામાં આવે એ બાબતે પણ એ લોકો કોઈ પગલાં ભરતા નથી અને એ શોપિંગનું ઓપનિંગ કરી આપે તો એ જ કેબિનોવાળાને પાછળ એ દુકાનો ભાડેથી મળી જાય અને પાલિકાને 1 લાખ રૂપિયાની ઇન્કમ ઊભી થાય. ખબર નહીં કોને ઇન્ટરેસ્ટ નથી, આ ચાલુ બોર્ડને ઇન્ટરેસ્ટ નથી, પછી પાલિકાના જે અધિકારીઓ છે એમને ઇન્ટરેસ્ટ નથી, કોના વાંકે આ કામગીરી અટકેલી છે એ ખબર પડતી નથી. આ બાબતે મારે અધિકારી અને પદાધિકારીને એટલું કહેવાનું રહેશે કે તાત્કાલિક ધોરણે આ નગરપાલિકાના શોપિંગનું ઓપનિંગ કરાવે, આ કેબિનોને ત્યાંથી હટાવીને એ લોકોને કાયમી એ દુકાનો ફાળવવામાં આવે, જેથી કરીને એ રસ્તો ખુલ્લો થાય, ટ્રાફિકની સમસ્યા હલ થાય અને પાલિકાને 1 લાખ રૂપિયાની આવક ઊભી થાય.